આજે તારીખ 3/12/2025 છે અને હું આવ્યો છું અહીંયા કલોલની બાજુમાં ઓડા ગામે। અહીંયા આ ગૌશાળા છે અને આ ગૌશાળાના માલિક છે ભરતભાઈ પ્રજાપતિ। તેમના દ્વારા શહેરમાં બીમાર ગૌમાતા જે હોય તેમને અહીંયા રાખી અને તેની સેવા ચાકરી કરવામાં આવે છે। તેમના દ્વારા એક પણ રૂપિયો દાન લેવામાં આવતું નથી। જો કોઈ ભાઈઓએ અહીંયા આ બીમાર ગૌમાતાઓ માટે સૂકું ઘાસ, લીલું ઘાસ અથવા તો કોઈપણ જાતનું ઘાસ ખવડાવવું હોય તો અહીંયા આવી અને ખવડાવી શકે છે। લોકેશન ગ્રુપમાં નાખેલું છે। કલોલ પાસે અમૃત હોટલની બાજુમાં ઓડા ગામ। આ અદ્ભુત જગ્યા છે। અહીંયા ખુલ્લું ગૌ માતાઓને સવારે ખુલ્લામાં છોડવામાં આવે છે। 20 વીઘાથી વધારે જગ્યા છે અને કોઈને કશું બી ખવડાવવું ના હોય, કોઈ ઘાસ બી ના મોકલાવવું હોય તો બી છતાં બી આ ગૌ માતાઓ જોડે સમય કાઢવો હોય અને કુદરતના ખોળામાં રહેવું હોય તો પણ આવી અને અહીંયા રહેવી શકે છે। અહીંયા કોઈ દાનપેટી નથી, અહીંયા કોઈ દાન લેવા માટે કોઈ ટેબલ નથી કે કોઈ પાવતી નથી। માત્ર ને માત્ર તમે પ્રકૃતિના ખોળામાં અહીંયા આવી શકો છો અને પોતાનો સમય અહીંયા વિતાવી શકો છો અને ગૌ માતાની સેવા પણ અહીંયા આવી અને તમે કરી શકો છો। જય ગૌ માતા।